ડાયમંડ સિટી સુરતે વિશ્વ સમક્ષ ફરી એકવાર પોતાની ક્ષમતાનો પરચો બતાવી નવો ઇતિહાસ રચ્યો છે. સુરતની નિત્યા જેમ્સ જ્વેલરી લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલી લોટસ રિંગ ભારતના મહત્વાકાંક્ષી વિક્રમ-1 સ્પેસ મિશન સાથે અંતરિક્ષ સુધી પહોંચી છે. પ્રથમ વખત સુરતમાં તૈયાર થયેલી ડાયમંડ જ્વેલરીએ સ્પેસથી સફર કરી સુરતના હીરા ઉદ્યોગ માટે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. 32 લેબ ગ્રોન ડાયમંડથી સજ્જ આ રિંગ પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન કમળના આકારમાં તૈયાર કરવામાં આવી છે. આ વિશેષ રિંગ બનાવવામાં 20 નિષ્ણાંત કારીગરોને 5 થી 6 મહિનાનો સમય લાગ્યો હતો. દક્ષિણ ભારતની કોસ્મોસ બ્રાન્ડના સહયોગથી અંતરિક્ષના અત્યંત કડક ટેકનિકલ માપદંડો, તાપમાન અને દબાણને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઇન અને ફિનિશિંગ કરવામાં આવ્યું હતું. સ્પેસ મિશન દરમિયાન બ્રહ્માંડની પૃષ્ઠભૂમિમાં સુરતના હીરાની ચમકતા વિઝ્યુઅલ સામે આવતા જ સમગ્ર દેશમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. હમણાં જે ન્યૂઝ બહાર પડી છે અને એક ખાસ કરીને ભારત માટે જે ગૌરવની વાત છે, વિક્રમ-1 જે એક પેસ ઉપર મોકલવામાં આવ્યું છે, એની અંદર ખાસ કરીને ડાયમંડ નગરી જે સુરત આજ દિવસ સુધી જે પ્રખ્યાત છે એના માટે એક મહત્વનો પાર્ટ હતો કે એની અંદર જે ડાયમંડની એક જ્વેલરી મોકલવામાં આવી છે એ ડાયમંડ પણ સુરતની અંદર ગ્રો થયેલા છે, પોલિશિંગ બી સુરતની અંદર થયેલું છે અને ખાસ કરીને સારા લેવલની ટીમ મેનેજ કરી અને એનું વર્કઆઉટ કરી અને એક બેસ્ટ જ્વેલરી બનાવી અને પેસની અંદર મોકલવામાં આવી છે, જેનું નામ લોટસ કલેક્શન રાખવામાં આવેલું હતું અને એની અંદર 32 પીસ પિયર શેપના ડાયમંડ યુઝ કરેલા છે. 18 કેરેટ ગોલ્ડ અને યલો કલરમાં બનાવવામાં મોકલવામાં આવી છે. એની સાથે અમારે ડાયરેક્ટ કનેક્શન એવી રીતના થયેલા હતા કે કોસ્મોસ બ્રાન્ડ જે છે એના થ્રુ અમને એ ઓર્ડર મળેલો હતો અને એની સાથે 5 થી 6 મહિનાની મહેનત અને વર્કઆઉટ કરી અને ડ્રો કરી અને પીસ બનાવી અને અમે એમને મોકલાવવામાં આવ્યું છે અને એ જે પેસ ઉપર ગયું અને એ સક્સેસફુલ થયેલી વસ્તુ છે. ડાયમંડની જે સ્પાર્ક હોય છે એ આપણે પેસના વિડીયોના માધ્યમથી જોશું તો ખ્યાલ આવશે કે રિયલી ડાયમંડની કેટલી બધી સ્પાર્ક છે અને એનો શું સદુપયોગ થશે આવનારા સમયની અંદર એ લોકો જ આપણને આવનારા સમયની અંદર બતાવી શકશે. પણ આનાથી એક પ્રાઉડની વસ્તુ છે કે આપણે મેક ઇન ઇન્ડિયા કમ્પ્લીટલી થઈ છે. આજ દિવસ સુધી ડાયમંડ હર ઘર તક હરેક ઘર સુધી પહોંચાડવાના એક લક્ષ્ય હતા, પણ કુદરતે એક નવું લક્ષ્ય આપી દીધું છે કે આ ડાયમંડ પૃથ્વીની બહાર એક પેશ ઉપર એક મશીનરી, એક ટેકનોલોજીને, કોઈ નવી સિસ્ટમને, કંઈક નવા સંશોધન માટે પણ ઉપયોગી થઈ રહ્યા છે. ડાયમંડ હતો જેની કેટલી કિંમત હતી, કેટલા સમય લાગ્યો, કેટલા માણસોના પર કામ હતા? 20 સમથિંગ માણસોની એમાં બધી થઈને મહેનત થયેલી છે અને 5 થી 6 મહિના ટોટલ બનાવવામાં ટાઈમ લાગેલો છે અને એની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા આસપાસ થઈ છે. ડાયમંડ સિટી સુરતે વિશ્વ સમક્ષ ફરી એકવાર પોતાની ક્ષમતાનો પરચો બતાવી નવો ઇતિહાસ રચ્યો છે. સુરતની નિત્યા જેમ્સ જ્વેલરી લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલી લોટસ રિંગ ભારતના મહત્વાકાંક્ષી વિક્રમ-1 સ્પેસ મિશન સાથે અંતરિક્ષ સુધી પહોંચી છે. પ્રથમ વખત સુરતમાં તૈયાર થયેલી ડાયમંડ જ્વેલરીએ સ્પેસથી સફર કરી સુરતના હીરા ઉદ્યોગ માટે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. 32 લેબ ગ્રોન ડાયમંડથી સજ્જ આ રિંગ પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન કમળના આકારમાં તૈયાર કરવામાં આવી છે. આ વિશેષ રિંગ બનાવવામાં 20 નિષ્ણાંત કારીગરોને 5 થી 6 મહિનાનો સમય લાગ્યો હતો. દક્ષિણ ભારતની કોસ્મોસ બ્રાન્ડના સહયોગથી અંતરિક્ષના અત્યંત કડક ટેકનિકલ માપદંડો, તાપમાન અને દબાણને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઇન અને ફિનિશિંગ કરવામાં આવ્યું હતું. સ્પેસ મિશન દરમિયાન બ્રહ્માંડની પૃષ્ઠભૂમિમાં સુરતના હીરાની ચમકતા વિઝ્યુઅલ સામે આવતા જ સમગ્ર દેશમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. હમણાં જે ન્યૂઝ બહાર પડી છે અને એક ખાસ કરીને ભારત માટે જે ગૌરવની વાત છે, વિક્રમ-1 જે એક પેસ ઉપર મોકલવામાં આવ્યું છે, એની અંદર ખાસ કરીને ડાયમંડ નગરી જે સુરત આજ દિવસ સુધી જે પ્રખ્યાત છે એના માટે એક મહત્વનો પાર્ટ હતો કે એની અંદર જે ડાયમંડની એક જ્વેલરી મોકલવામાં આવી છે એ ડાયમંડ પણ સુરતની અંદર ગ્રો થયેલા છે, પોલિશિંગ બી સુરતની અંદર થયેલું છે અને ખાસ કરીને સારા લેવલની ટીમ મેનેજ કરી અને એનું વર્કઆઉટ કરી અને એક બેસ્ટ જ્વેલરી બનાવી અને પેસની અંદર મોકલવામાં આવી છે, જેનું નામ લોટસ કલેક્શન રાખવામાં આવેલું હતું અને એની અંદર 32 પીસ પિયર શેપના ડાયમંડ યુઝ કરેલા છે. 18 કેરેટ ગોલ્ડ અને યલો કલરમાં બનાવવામાં મોકલવામાં આવી છે. એની સાથે અમારે ડાયરેક્ટ કનેક્શન એવી રીતના થયેલા હતા કે કોસ્મોસ બ્રાન્ડ જે છે એના થ્રુ અમને એ ઓર્ડર મળેલો હતો અને એની સાથે 5 થી 6 મહિનાની મહેનત અને વર્કઆઉટ કરી અને ડ્રો કરી અને
પીસ બનાવી અને અમે એમને મોકલાવવામાં આવ્યું છે અને એ જે પેજ ઉપર ગયું અને એ સક્સેસફુલ થયેલી વસ્તુ છે. ડાયમંડની જે સ્પાર્ક હોય છે એ આપણે પેજના વિડીયોના માધ્યમથી જોશું તો ખ્યાલ આવશે કે રિયલી ડાયમંડની કેટલી બધી સ્પાર્ક છે અને એનો શું સદુપયોગ થશે આવનારા સમયની અંદર એ લોકો જ આપણને આવનારા સમયની અંદર બતાવી શકશે. પણ આનાથી એક પ્રાઉડની વસ્તુ છે કે આપણે મેક ઇન ઇન્ડિયા કમ્પ્લીટલી થઈ છે. આજ દિવસ સુધી ડાયમંડ હર ઘર તક હરેક ઘર સુધી પહોંચાડવાના એક લક્ષ્ય હતા, પણ કુદરતે એક નવું લક્ષ્ય આપી દીધું છે કે આ ડાયમંડ પૃથ્વીની બહાર એક પેશ ઉપર એક મશીનરી, એક ટેકનોલોજીને, કોઈ નવી સિસ્ટમને, કંઈક નવા સંશોધન માટે પણ ઉપયોગી થઈ રહ્યા છે. આજે ડાયમંડ હતો તેની કેટલી કિંમત હતી, કેટલા સમય લાગ્યો, કેટલા માણસોના પર કામ કરતા? 20 સમથિંગ માણસોની એમાં બધી થઈને મહેનત થયેલી છે અને 5 થી 6 મહિના ટોટલ બનાવવામાં ટાઈમ લાગેલો છે અને એની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા આસપાસ થઈ છે.